પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા રૂટ્સ ટુ રાઉટ્સના શીર્ષકને સાર્થક કરવા 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો બહુમૂલ્ય વારસો અને તેની ધરોહરને જાળવી રાખવાનો, વર્તમાન યુવા પેઢીમાં તેની સભાન રુચિ જળવાઈ રહે તે અંગે સઘન પ્રયત્નો, યુવા પેઢીના ઉગતા કલાકારોને સ્પર્ધામાં આમંત્રણ આપી અને તેમને પુરસ્કારથી નવાજવા અને શિષ્યવૃત્તિ આપવી, યુવા પેઢીને શાસ્ત્રીય કંઠ્ય સંગીત, તાલવાદ્ય અને કથક નૃત્યના વિષયો ઉપર નિષ્ણાત કલાકારો દ્વારા પદ્ધતિસર સમજ આપવી અને તેની પ્રસ્તુતિ વગેરે જેવા મુખ્ય હેતુઓ છે. અને છેલ્લા 12 વર્ષથી આ ફાઉન્ડેશન એમાં સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. નમસ્તે, મારું નામ વૈશાલી ત્રિવેદી છે. હું કથક નૃત્યાંગના છું. અતુલ દેસાઈ અને સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા એક રૂટ્સ ટુ રૂટ્સ કરીને એક ફેસ્ટિવલ આયોજિત થવાનો છે. 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી. પહેલો પ્રોગ્રામ રહેશે શ્રીમતી ડૉક્ટર વિરાજ અમરનો. તેઓ એક બહુ જ જાણીતા હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલિસ્ટ છે અને ઉપાસના કોલેજના તેઓ ડાયરેક્ટર છે યુનિવર્સિટી ઓફ ગુજરાતના. તો તે મ્યુઝિક અપ્રિસિએશન એના વિશે થોડુંક આપણને ઇન્ફોર્મેશન આપવાના છે અને એમની કોન્સર્ટ પહેલાં થશે અને પછી આ રીતે ઓડિયન્સ સાથે એક એક્સચેન્જ રહેવાનો. જે આપણે ઇન્ડોલોજી મ્યુઝિયમ છે LD એન્જિનિયરિંગ સામે, ત્યાં આગળ એ કાર્યક્રમ આયોજિત છે. બંને કાર્યક્રમો શ્રોતાઓ માટે ફ્રી છે, એટલે તમે તમારા બધા જ જેને પણ ઇન્ટરેસ્ટ હોય એને સાથે લઈને આવી શકો. 1 તારીખે અમારો કાર્યક્રમ છે, જેની અંદર જે નહેરુ ફાઉન્ડેશન જે છે થલતેજ, ત્યાં આગળ રહેશે. જેમાં શરૂઆતમાં હું અતુલભાઈ દેસાઈના કેટલાક કોમ્પોઝિશન્સ તે ગાઈશ અને ત્યારબાદ અમારી જે સંસ્થા છે સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ, એ લોકો કથકનું એક અનુષંગ કરીને, અનુષંગ એટલે જોડાવું, એમની અંદર જુદી જુદી નંબર્સ પ્રેઝન્ટ કરવાના છે, પારંપરિક અને સમકાલિક જે થીમ્સ છે એને લઈને. તો આ બંને કાર્યક્રમોમાં આપને ખૂબ આગ્રહભર્યો આમંત્રણ છે કે તમે આવો અને અતુલ દેસાઈ ફાઉન્ડેશન અને સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન જે આ બહુ જ સુંદર કામ કરી રહ્યું છે એને પ્રોત્સાહન આપજો. પંડિત અતુલ દેસાઈ અને સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું છે છેલ્લા 12 વર્ષથી, એનો હેતુ મૂળ એ હતો કે સંગીત અને કલા એ ચાલુ રહે. નવા વિદ્યાર્થીઓ સંગીત માટે જેને પ્રેમ હોય એ લોકોને તક મળે, એમને એનું માહોલ મળે અને એક ચાન્સ મળે. એના માટે થઈને છેલ્લા 12 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. 31 જાન્યુઆરી પંડિત અતુલ દેસાઈનો જન્મદિવસ છે, એટલે આ દિવસ ખાસ એના માટે નક્કી કર્યો હતો. આ વર્ષે 31 અને 1 બે દિવસે કાર્યક્રમ થશે. 31મીએ ડૉક્ટર વિરાજ અમર, જે શાસ્ત્રીય સંગીતના ગાયિકા છે અને કલાગુરુ છે અને ઉપાસના કોલેજના ડિરેક્ટર છે, એમનો કાર્યક્રમ થશે, જેમાં એ ગાયન રજૂ કરશે અને સંગીતનું એટલે મ્યુઝિક એપ્રિસિએશન વિશે વાત કરશે. અને 1 ફેબ્રુઆરીએ જે કાર્યક્રમ છે, વૈશાલી ત્રિવેદી જે કથકના ડાન્સર છે અને બહુ જ સારા ગાયિકા છે, તો એ દિવસે સંગીત રજૂ કરશે, ગાયન રજૂ કરશે, પંડિત અતુલ દેસાઈના કમ્પોઝિશન્સ અને ડાન્સ કથક રજૂ કરશે. તો 31 અને 1 બને એટલા સંગીત પ્રેમીઓ, વિદ્યાર્થીઓ સુધી આ વાત પહોંચે અને બહુ લોકો આપણી સાથે જોડાય એવી સૌને વિનંતી કરું છું.